કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી શિયાળા સ્પેશિયલ સરસ મજાના ગ્રીન રાઈસ બનાવવાના છે. તો રાઈસ અને વટાણા બંનેને આપણે સ્ટીમ કરી દેવાના છે. પછી એક પેનમાં તેલ લેવાનું છે, એમાં જીરું નાખવાનું છે, લસણના કટકા નાખવાના છે, ઊભા લીલા મરચાં નાખવાના છે, ઝીણા કાંદા નાખવાના છે, બટાકા નાખવાના છે, ફુલાવર નાખવાનું છે. આમાં તમે જેટલું પણ શાકભાજી નાખવું હોય તમે નાખી શકો છો. ગ્રીન ઓલિવ છે કે કોઈ પણ તમે શાક નાખી શકો છો. પછી આપણે ફક્ત એમાં લસણની પેસ્ટ અને નાખી અને સાંતળવા મૂકવાનું છે. આ બાજુ પાલકને જરાક થોડીક વાર માટે આપણે સ્ટીમ કરી અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની છે, પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. શાકભાજી બધું ચડી જાય પછી આપણે પાલકની જે પેસ્ટ હતી તે અંદર એડ કરી દેવાની છે અને શાકને વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે. આપણા રાઈસ વટાણા સાથે સ્ટીમ થઈ ગયેલા છે તો પછી અંદર એડ કરી દેવાનું છે. આમાં મેં થોડુંક પનીર તળીને પણ ઉપરથી નાખ્યું હતું અને થોડા કાજુના ટુકડા પણ તળીને નાખ્યા હતા. તો સરસ મજાનો એકદમ ગ્રીન પાલકનો રાઈસ તૈયાર